હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વધુ પાછું ઉદાહરણ નંબર 9 એટલે વધુ એક ઉદાહરણ સાથે આપણે મળી રહ્યા છીએ. આ ઉદાહરણ આપણે બે રીતથી કરીએ છીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ ઉદાહરણ છે. આવા જ દાખલાઓ નીટ ઓર જેડબલઈ માં પૂછાતા હોય છે. આમાં જ FBD નો કન્સેપ્ટ તમને ક્લિયર થશે. ફ્રી બોડી ડાયાગ્રામ કન્સેપ્ટ FBD. ઓકે, તો શું છે? આકૃતિમાં એક ટ્રોલી દર્શાવી છે. ટ્રોલી પૈડાવાળી હોય ભાઈ. આ ટ્રોલી છે, લખી દઉં જો કે ખબર પડી જશે. ટ્રોલી છે, એની વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 છે. બ્લોક અને ટ્રોલીના તંત્રનો, આ ટ્રોલી છે, આ બ્લોક છે. બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ ગોતવાનો છે. તણાવ કેટલો હશે એટલે તણાવ બળ ગોતવાનું છે. G10 લઈ લેવાનું છે. અને દોરીને કઈ દળ નથી, મતલબ દોરડા નથી લીધા, એક પાતળી દોરી લીધી છે એટલે એનું દળ અવગણી નાખવાનું છે. હવે આવો કંઈક આપણી પાસે કન્સેપ્ટ છે. પહેલા તો આપણે એ વિચારીએ કે આની અંદર શું હોઈ શકે. એટલે એ એવું સમજાવે છે કે આ, લાવો લખી દઉં, આ બ્લોક છે, આ ટ્રોલી છે, ટ્રોલીનું દળ M1 છે, એ અહીંયા ક્યાંક લખી દઉં, એ 20 kg છે. આ બ્લોક છે, બ્લોકને M2 કહી દઈએ, એનું દળ 3 kg છે. રકમમાં ગતિક ઘર્ષણ FK આપ્યું છે એ 0.04 છે. તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ, બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ ગોતવાનો છે. દોરીમાં ઉદ્ભવતું તણાવ ગોતવું છે. G તમને 10 લેવાનું કહી દીધું છે. પહેલા તો એ વિચારો કે આ તંત્રમાં બળ કેટલું છે. તો આકૃતિમાં તમને એવું આપી દીધું છે કે નીચે તરફ 30 ન્યૂટનનું બળ લાગે છે. જો આમ આપી દીધું છે, આકૃતિમાં અમુક ડેટા હશે. હવે શાંતિથી વિચારજો, જો હું શું કહું છું એ. આ 20 kg છે પણ પૈડાવાળું છે, ગરગડી છે, દોરી છે અને બ્લોક છે. જો તમે 30 ન્યૂટનથી એને ખેંચશો, 30 ન્યૂટનથી એને ખેંચશો એટલે આ ટ્રોલી આમ આવશે. એવું ફીલ લઈ આવો. આ નીચે જશે તો ટ્રોલીની ગતિ આમ થશે. જો ટ્રોલીની ગતિ આમ થાય, ટ્રોલીની ગતિ આમ થાય તો ગતિની વિરુદ્ધ દિશામાં છોકરાઓ, ગતિની વિરુદ્ધ દિશામાં ઘર્ષણ બળ હોય એટલે ગતિક ઘર્ષણ બળ છે એ આમ લેવાનું, કારણ કે ગતિમાં હશે. તમે ઇમેજિન કરો, અહીંથી ખેંચો છો, ટ્રોલી આમ જશે એટલે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગશે. હવે તમે એવું વિચારો છો, દોરી આમ છે તો અહીંયા છોકરાઓ ઉપર તરફ તણાવ બળ લાગશે. બરોબર છે, ઉપર તરફ તણાવ બળ લાગશે. તણાવ બળ હંમેશા સેન્ટર, કેન્દ્ર તરફ લાગતું હોય, એ યાદ રાખજો. તણાવ બળ હંમેશા સેન્ટર હોય, કેન્દ્ર હોય, એના તરફ લાગતું હોય. તો આ ટ્રોલી છે, આ ટ્રોલી માટે તણાવ બળ, કારણ કે ટ્રોલી આમ આવશે એટલે ટ્રોલી માટે તણાવ બળ આ થશે. કેમ? જો બ્લોક ખેંચાશે એટલે આ દોરીમાં તણાવ આવશે, આ દોરીમાં તણાવ આવશે. તણાવ બળ છે છોકરાઓ આવી રીતનું તમારે લેવાનું છે. તણાવ બળ આવી રીતનું લેવાનું છે, સેન્ટર તરફ હોય. અહીંથી આમ સળંગ તણાવ લાગે છે એવું નહીં. આ તંત્રનો તણાવ ઉપર તરફ છે, આ તંત્રનું તણાવ આમ છે, જે ગરગડી છે, કેન્દ્ર છે, એના તરફ હોય. ઓકે, આવું તમારી પહેલા ફંડામેન્ટલ ટેકનિક વિચારવાની છે. હજી તમે એક ઘટના એ વિચારી લ્યો કે આ બ્લોકની ગતિ, આ બ્લોક છે નીચે તરફ ગતિ કરશે. નીચે તરફ એરો લખ્યો છે એટલે નીચે તરફ એ જેટલા પ્રવેગથી ગતિ કરશે અને આ જે છે એ આમ ગતિ કરશે. આ ગતિ તો આ જેટલા પ્રવેગથી આમ ગતિ કરશે. ઓકે, હવે તમારે શું કરવાનું છે? આખી આકૃતિના વિભાગ પાડી દેવાના છે. તમને મજા આવે એવી રીતના વિભાગ. પહેલું, તમે કેને કન્સિડર કરો છો? ટ્રોલી ઉપરથી દાખલો ગણો તોય ચાલે, બ્લોક ઉપરથી દાખલો ગણો તોય ચાલે. તમને મજા આવે એવી રીતે આપણે બધી વસ્તુઓ સેટ કરતા જાય. ધારો કે તમે પહેલા વહેલા બ્લોક માટે વિચારો, મતલબ ગમે એના માટે વિચારાય. બ્લોક છે, ટ્રોલી છે, બ્લોક માટે વિચારો. જો ધ્યાનથી સમજો, લાવ આખું તંત્ર ગતિ કરે છે એટલે સિગ્મા F બરાબર 0 નો આવે. સિગ્મા F બરાબર ma આવે. એ તો તમને ખબર જ છે. આ પહેલી રીત શીખડાવું છું, ધ્યાનથી જુઓ. આપણી દેશી ટેકનિક, પહેલી રીત
બ્લોક ગતિ કરે છે, બ્લોક ગતિ કરે છે એટલે સિગ્મા એફ બરાબર એમ એ આવશે. હવે બ્લોકનું દળ છે, બ્લોકનું દળ છોકરાઓ m2 છે, તો અહીંયા તમારે m2 એ લખાય સિગ્મા એફ. એટલે એની ઉપર લાગતા બળો વિચારો, એની ઉપર લાગતા બળો વિચારો. આ નીચેની તરફ આ ફોર્સ લાગે છે, ઉપરની તરફ તણાવ લાગે છે, બરોબર છે. ઉપરની તરફ તણાવ છે, નીચેની તરફ બળ છે. હવે વિચારો આ બેમાંથી મોટું કોણ? કારણ કે બ્લોક નીચે જાય છે, નીચે જાય છે એટલે આ બળમાંથી તમે તણાવ બળ બાદ કરી નાખો, F - T એવું કરી નાખો તોય તમારો દાખલો ક્લિયર થઈ જાય. F ના લખવું હોય અને m1g એવું લખવું હોય તોય કોઈ પ્રોબ્લેમ નથી. 30 ન્યૂટનનું બળ છે. અરે છોકરાઓ શાંતિથી પહેલા ઘટનાને સમજો. મેં પહેલા સિગ્મા એફ બરાબર બ્લોક માટે m2 એ લખ્યું, સંતુલન હોત તો 0 હોત, બાકી તો m2 એ થયું. હવે તમે એ વિચારો આમ જાય છે આમ, એટલે આ બળનું વર્ચસ્વ વધારે હોય, આ બળનું વર્ચસ્વ ઓછું હોય, એટલે આમાંથી આ તમારે બાદ કરાય. એટલે અહીંયા તમારે લખવું હોય તો 30 - t સિગ્મા એફ એટલે આમ લખાય 30 માંથી આ ટી, એટલે એકચ્યુઅલી છે એ તમે આવું થાય 30 ± t. પણ છોકરાઓ આટલી બધી ડીપ વાત નથી સમજવી, આઈ લખવાની જરૂર નથી. બ્લોક ગતિમાં છે તો આઈ કાઢી નાખું છું, આ m2 એ છે, આઈ હું કાઢી નાખું છું. એકચ્યુઅલી આ બધા સ્ટેપ છે પણ કટ કરીને લખાય. મને તો એટલી ખબર પડે કે આ બળ મોટું છે એટલે આપણે આ 30 લખ્યું, બરોબર. એમાંથી તણાવ બળ બાદ કર્યું, તંત્ર ગતિ કરશે એટલે m2a. લ્યો આ પહેલો પોઈન્ટ છે, તમારી પાસે દળ છે m2a છે, બરોબર. m2 આ રહ્યું તમારી પાસે 3 kg છે, તણાવ બળ છે. જો તમે આની અંદર મૂકી દો તો અહીંયા 30 - t = અહીંયા 3 અને a. તો આ તમને મળ્યું ટ્રોલી બ્લોક માટેનું ઇક્વેશન. હવે તમે એ જ વસ્તુ વિચારો ટ્રોલી માટે. જો તમારે FBD ડ્રો કરવું હોય, FBD, તો બ્લોક માટેનો FBD અહીંયા વિચારાય. આ ધારો કે m2 નામનું આ FBD વિચારવું હોય તો એમ વિચારાય, m2 નામનો પદાર્થ છે એ આવી રીતે દર્શાવ્યો, મજા આવી. એની ઉપર તણાવ બળ ઉપર લાગે છે, આ 30 ન્યૂટનનું બળ નીચે લાગે છે, અને તંત્ર નીચે તરફ ગતિ કરે છે, નીચે તરફ ગતિ કરે છે. તો આને આવી રીતે દર્શાવ્યું તને FBD કહેવાય. FBD ફ્રી બોડી ડાયાગ્રામ દોરવાની જરૂર નથી જો આમાં સમજાઈ જાય તો. તો આ 30 ન્યૂટન માંથી t બાદ કર્યું, 30 ન્યૂટન માંથી t બાદ કર્યું, અને આ m2a. શું કામ? કારણ કે તંત્ર સંતુલનમાં નથી, તો ફ્રી બોડી થયું. ટ્રોલી માટે ફ્રી બોડી શું વિચારાય? હાલો અહીંયા વિચારીએ ટ્રોલી માટે. આ ધારો કે m1 છે, એની ઉપર લાગતા બળો વિચારો m1. એલા m1 વિચારો તો કે આ સાઈડ fk છે, આ સાઈડ તણાવ બળ છે. આ ટ્રોલી હોય, આ ટ્રોલી હોય તો એનું વજન બળ m1g હોય, તો એની અપર સાઈડ લંબ બળ લાગે, અપર સાઈડ લંબ બળ લાગે. અને આમ આ જરૂર નથી આ તમે લખ્યું, અને આમ ટ્રોલી પ્રવેગી ગતિ કરે છે આમ. એટલે એકચ્યુઅલી હમણાં આ m1g વાળી વાત ભૂલી જાઓ, n વાળી વાત ભૂલી જાઓ, આટલી વસ્તુ વિચારો. આમ ગતિ કરે છે, આમ ગતિ કરે છે, તો ટ્રોલી માટે તમારે શું લખાય? સમીકરણ લખવું હોય તો ટ્રોલી માટેનું સમીકરણ ડાયરેક્ટલી લખાય. ઓલું સિગ્મા એફ બરાબર ma. ટ્રોલી માટે m1 એ આવે, એ તો તમને ખબર હોવી જોઈએ. અહીંયા m2 દળ હતું તો બ્લોક માટે m2 લખ્યું, ટ્રોલી માટે m1 લખશું. એમાંય આ તણાવ બળ વધારે છે એટલે t માંથી આ fk આપણે બાદ કરશું, t માંથી fk બાદ કરશું, અને ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકશો m1a. અહીંયા t - fk એવું લખીએ છીએ, અને m1 એટલે 20 છે, અને આ a છે. લ્યો આ તમારું મેઇન ઇક્વેશન થઈ ગયું, ઇક્વેશન 1, ઇક્વેશન 2. આ જે ડ્રો કર્યું એને ફ્રી બોડી ડાયાગ્રામ કહેવાય, FBD ફ્રી બોડી ડાયાગ્રામ. છૂટું પહેલા આની ચર્ચા કરી, પછી આની ચર્ચા કરી. હવે જોવો જોઈએ આ બે સમીકરણને ઉકેલતા આવડવું જોઈએ. ફિઝિક્સ પૂરું થઈ ગયું, મેથ્સ ચાલુ થયું, મેથ્સની દુનિયા સ્ટાર્ટ. એલાવ આ -t છે, આવી રીતનું છે. આ બે સમીકરણનો છોકરાઓ સરવાળો લઈ લ્યો, 1 + 2 સરવાળો લઈ લ્યો તો શું થાય? ડાબી બાજુનો સરવાળો, જમણી બાજુનો સરવાળો, એટલે આવું થયું. -t આ +t
અહીંયા આવ્યું 3a પ્લસ અહીંયા આવ્યું 20a, તો અહીંયા t and t કટ થઈ ગયું, તો 30 માઇનસ fk બરાબર અહીંયા જુઓ 23a એવું આવ્યું. સર fk નું શું કરશું? સી યુઝ યોર બ્રેન. fk હવે ગતિક ઘર્ષણાંક વાળી વાતો થિયરી યાદ હોવી જોઈએ. fk નું સૂત્ર થાય મ્યુ કે n. fk મ્યુ કે n બરાબર તમે મૂકી શકો mg. ઘર્ષણ બળ આને લાગુ પડે છે કે આને લાગુ પડે? તો કે આને લાગુ પડે છે. એટલે જ છોકરાઓ મેં અહીંયા શું લખ્યું હતું? તો કે m1g. અહીંયા હું લખ્યું હતું n. તો આ આકૃતિ ઉપરથી તમે n બરાબર m1g લખી શકો. તો n બરાબર આ m1g થયું. હજી ન સમજાણું સર? અરે સિમ્પલ વાત છે, ધ્યાનથી સમજો. આ ટ્રોલી છે, હા સર છે. આ તણાવ છે, હા છે સર. ગતિની વિરુદ્ધ દિશામાં fk છે, હા છે સર. એ આમ ટ્રોલી ગતિ કરશે, હા કરશે સર. અહીંયા m1g બળ નીચે લાગશે સર. ઉપર ક્યુ બળ લાગશે? લંબ બળ. ટ્રોલી આમ જાય છે, આમ નથી જતી, આમ ઉપર નીચે નથી જતી, એટલે આ સંતુલન હોય. તો તમે આમ લખી શકો ઉપર લાગતું બળ બરાબર નીચે લાગતું બળ. હા, હવે આપણું ગતિક ઘર્ષણનું સૂત્ર યાદ કરો, મ્યુ કે n. n ની જગ્યાએ તમે મૂકી શકો m1g. તો આ સ્ટેપ છે છોકરાઓ, એ તમને ડાયરેક્ટ આવડવા જોઈએ. 30 આ રફ વર્ક કરવાની જરૂર નથી. અહીંયા હું લખું મ્યુ કે n બરાબર 23a. અહીંયા લખ્યું 31 મ્યુ કે n એટલે આર્યુ જુઓ n એટલે m1g બરાબર 23a. એટલે ઘર્ષણ આને થાય કે આને? આના માટે મ્યુ કે છે, તો ઈ જ આવે m1g. મૂકી દો 30 માઇનસ મ્યુ કે તો અહીંયા આવ્યું 0.04. m1 કેટલું છે? તો કે 20. g કેટલું છે? 10 બરાબર 23 તો સાદુરૂપ થઈ ગયું. ધારો કે છોકરાઓ એવું ના કરવું હોય તો fk અહીંયા સાઈડમાં ગોતી લ્યો. 0.04 m1 20 અને આ 10. તો fk બરાબર આ 200 ગુણ્યા 4/100. તો ઘર્ષણ બળની વેલ્યુ જુઓ 8 આવી. તો તમારે આવું કાંઈ ના કરવું હોય, આવું કાંઈ જ ના કરવું હોય તો અહીંયા 30 માઇનસ 8 બરાબર 23a કરી નાખો. તો અહીંયા એવું 22 બરાબર 23a. એ બરાબર 22/23. તો લ્યો આ 22/23 હોય તો એ તમે એનો પ્રવેગ સેટ કરી નાખો. પ્રવેગ 22/23 0.95 પાસઠ 0.95 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ધેટ્સ ઓલ. fk સાઈડમાં ગોતી નાખો ને, fk સાઈડમાં ગોતી નાખો અથવા ન્યા ગોતો. fk સાઈડમાં ગોતી નાખો અથવા એમાં ગોતો, એ તમને ખબર પડી જવી જોઈએ. એ મેં શીખડાયું બરોબર. ધારો કે સાઈડમાં નથી ગોતવું તો fk દેખાય ન્યા મ્યુ કે n મૂકો, n ની જગ્યાએ m1g મૂકો, સાદુરૂપ આપો એટલે 8 આવશે. તો અહીંથી આટલું તો તમને આવડશે. એની કિંમત ગમે એકમાં મૂકી દો, સમીકરણ 1 અથવા સમીકરણ 2 માં. તો સમીકરણ 1 માં જો તમે કિંમત મૂકો 30 માઇનસ t 3 0.95. હવે તમે તમારી રીતે આનું સાદુરૂપ આપો, હું ટ્રાય કરું છું. ધારો કે તમે એની અંદર મૂક્યું બરોબર છે, તો તણાવ તમારું આઈ થિંક ગમે એ કરો, ફાઇનલ આન્સર 27.13 આવશે. એ હવે લપ નથી કરતો, આ ટી ને આમ લઈ જાઓ તો t ઇઝ ઇક્વલ ટુ 30 માઇનસ 3 0.9565. આમાંથી બાદ કરો એટલે તમારો ફાઇનલ આન્સર તણાવનો આવશે. એ અત્યારે હું કેલ્ક્યુલેટ કરીને નથી આપતો, હું તમને કન્સેપ્ટ શીખડાવું છું. તો ફાઇનલ આન્સર 27.13 ન્યૂટન અથવા 27.2 ન્યૂટન, 27.13 ન્યૂટન અથવા 27.2 ન્યૂટન. આ બેમાંથી જે કોઈ આન્સર તમારે આવે એ પરફેક્ટલી ટ્રુ. ઓકે, એક આ કન્સેપ્ટ છે. જો આ કન્સેપ્ટ તમે ફટાફટ નોટ ડાઉન કરી લ્યો. ઓકે, પછી હું તમને એક આની નાની અંદર બીજી ટેકનિક શીખડાવું. મેઇન વસ્તુ તો સમીકરણ બનાવવાની જ છે. સમીકરણ બની ગયું પછી તો મેથ્સનું સાદુરૂપ છે. ઓકે, લખી લ્યો ફટાફટ 1 2 3 4 સ્ક્રીનશોટ પાડી લ્યો. ઓકે, મૂવ. ચાલો હવે હું આ બધું જ અત્યારે
આ બધી જ વસ્તુને આ દાખલો તમારો પૂર્ણ થઈ ગયો છે. આ જ દાખલો તમે છોકરાઓ બીજી રીતે પણ કાઉન્ટિંગ કરી શકો, બીજી રીતે પણ તમે આને સમજી શકો. મગજ બહુ ક્લિયર રાખજો. મેં તો તમને એક દેશી ટેકનિક, ફિઝિક્સની ટેકનિક શીખડાવી. લોકો તુક્કા મારે છે અને ઓબ્ઝર્વેશન્સ. તો હવે હું તમને એવું શીખડાવું છું, જો ધ્યાનથી સમજજો. મેં તમને લાસ્ટ એક દાખલાના લેક્ચરમાં એવું કીધું હતું કે જો તંત્ર પ્રવેગિત ગતિ કરતો હોય, બરોબર, તો એ અઝડત્વીય નિર્દેશ ફ્રેમ છે અને અઝડત્વીય નિર્દેશ ફ્રેમમાં એક વધારાનું બળ લાગે અને એ વધારાના બળને આપણે કીધું હતું આભાસી બળ. આભાસી બળ, સ્યુડો ફોર્સ, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે. તો આ જ દાખલો આભાસી બળથી થઈ શકે, ગતિની વિરુદ્ધ દિશાથી થઈ શકે. ચેન્જ શું હતું? અત્યારે આપણે ગતિ આમ લેતા હતા. એ કન્સેપ્ટનો દાખલો મેં આગળ પૂરો કરી દીધો. હવે બ્લોક માટે શું વિચારશો ધ્યાનથી, બરોબર છે? આભાસી બળની ઘટનાથી દાખલો ગણીએ છીએ રીત 2, રીત 2, બરોબર, આભાસી બળની કન્સેપ્ટથી, બરોબર. તો એ રીતે કરાય, બહુ ઈઝી થઈ જાય. સંતુલન લેવું ના પડે. આ 30 ન્યૂટન ઉપર ટી. ગતિની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લઈ લ્યો. ગતિની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લઈ લ્યો. ગતિની વિરુદ્ધ દિશામાં આભાસી બળ લઈ લ્યો. એ એફ જેટલું હોય, એફ બરાબર ma થાય. તો આ m2a. તો ગતિની વિરુદ્ધ દિશામાં તમે આભાસી બળ લઈ લીધું. ઓકે, આ ગતિ આમ કરે છે, આ ગતિ આમ કરે છે, આમ. તો એની વિરુદ્ધ દિશામાં આભાસી બળ f લઈ લ્યો. f એટલે m1a લ્યો. ધેટ્સ ઓલ. દાખલો પૂરો. હવે બ્લોક માટે સમીકરણ લખવું હોય તો સંતુલન નહીં, સીધું લઈ લ્યો. ઉપર લાગતા બળ બરાબર નીચે લાગતા બળ. ઉપર લાગતા બળ બરાબર નીચે લાગતા બળ. તો ઉપર કયું બળ લાગે? t, બરોબર. એની હારે હારે i છે એટલે t પ્લસ m2 હે. ઉપર લાગતા બળ બરાબર નીચે લાગતું બળ. તો લ્યો, આ થઈ ગયું 30. અહીંયા t, m2 કેટલું છે? 3a બરાબર 30. ધેટ્સ ઓલ. આને સમીકરણ નંબર 1 કહી દો. સમીકરણ એ જ બન્યા ભાઈ, બીજા એકેય સમીકરણ નથી બન્યા. હવે ટ્રોલી માટે વિચારો. ટ્રોલી માટે એ જ વિચારવાનું. ખબર પડી? આ ડાબી બાજુ લાગતા બળ બરાબર જમણી બાજુ લાગતું બળ m1a પ્લસ fk ઇઝ ઇક્વલ ટુ આમ લાગતું બળ t. સિમ્પલ. m1 કેટલું છે? m1 કેટલું છે? 20. આ a, fk તમારે ગોતવું હોય તો સાઈડમાં ગોતી લ્યો, અહીંયા ગોતવું હોય તો અહીંયા ગોતી લ્યો. તમને ખબર જ છે fk એટલે મ્યુ કે n થાય, fk એટલે મ્યુ કેન mg થાય, mg એટલે આ m1g. તો fk એટલે 0.04. હમણાં ગોઈતું તું જ, મારો ખબર જ છે 8 આવે, પણ છતાંય તમારા માટે લખીએ છીએ 10. fk આ 200 ગુણ્યા 4/100. તો અહીંયા fk બરાબર 8 ન્યૂટન. તો અહીંયા લખી નાખો 8 બરાબર t. લ્યો, દાખલાની શોર્ટકટ થઈ ગઈ. ઉકેલતા આવડે તો ઉકેલી નાખો. હજી જો તમારે આની અંદર એવું કરવું હોય, ટી ને સૂત્ર નો કરતા બનાવી દો તો t બરાબર 30 - 3a. આ સમીકરણ 1, 2 માં ટી ને સૂત્ર નો કરતા બનાવ્યો તો સમીકરણ 1 અને 2 ને સરખાવી દો. તો થયું 30 - 3a is equal to 20a plus 8. આ 30 - 8 20a plus 3a એ વાળા સ્ટેપને ભેગા કર્યા. આ 22 બરાબર 23a. એ જ સ્ટેપ આવ્યું જો 22/23 એટલે 0.9535 જે કાંઈ હતું એ સમથિંગ પ્રવેગ આવી ગયો. પ્રવેગની કિંમત આમાં મૂકી દો. આ સમીકરણ 1 માં કે 2 માં અહીંયા મૂકી દો જોઈએ પ્રવેગની કિંમત, એટલે તણાવ બળ મળી જશે. બે રીતે દાખલો થાય. મોટા ભાગના દાખલા લોકો આભાસી બળથી વધારે કરે છે, ઈઝી પડે, બરોબર. તમે જે સિગ્મા fy બરાબર સંતુલનમાં ના હોય તો એમે લખો છો, બરોબર, એ જ ઘટના આભાસી બળથી કરે છે. એટલે બે રીતે દાખલા થાય. આભાસી બળથી પણ દાખલા થાય અને સંતુલનથી પણ દાખલા થઈ શકે. ઓકે, તો ટ્રાય કરો, કન્સેપ્ટને સમજવાની ટ્રાય કરો. બહુ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે. તમારી રીતે બે રીતે દાખલા સોલ્વ કરવાની ટ્રાય કરો, પણ મોટા ભાગે આભાસી બળથી દાખલા આપણે સોલ્વ કરશું, કારણ કે એ બહુ ઇઝી ટેકનિક હોય, ટાઈમ સેવિંગ ટેકનિક હોય. ઓકે,
તો ફરી પાછું આપણે એક મિની લેક્ચરમાં મળશું. ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ વેરી મચ. બોર્ડ ઉપર છે એ બધું લખી લેજો. હોમવર્કમાં દાખલો 2 વાર લખીને તમારે મને મોકલવાનો છે. સો થેન્ક યુ.